નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા નગરપાલિકા કચરા કૌભાંડમાં એસઆઈટી તપાસનો ધમધમાટ, અનેક પાસાઓ પર ફોકસ। ડીસા નગરપાલિકામાં કચરા કૌભાંડ મામલે રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ડીસા એસડીએમ કચેરી ખાતે એસઆઈટી સભ્યો પહોંચી ગયા છે અને આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે સઘન પૂછપરછ અને રેકર્ડ ચકાસણી હાથ ધરવામાં આવી છે। ડીસા નગરપાલિકામાં ડોર ટુ ડોર કચરા કલેક્શન અને જાહેર રસ્તાઓની સફાઈ કામ બાબતે પાલિકા દ્વારા દરબાર વેસ્ટ કોર્પોરેશન નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલો છે। જો કે એજન્સી દ્વારા ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરી કામ કરવામાં આવતું હોવાનું તેમજ ખોટા બિલ્લો રજૂ કરી લાખો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવતું હોવાના અનેક આક્ષેપો થયા હતા, જેમાં પાલિકાના ભાજપના જ સભ્યોએ પણ આ એજન્સી સાથે પાલિકાના કર્મચારીઓ તેમજ સત્તાધીશો પણ મળેલા હોવાના આક્ષેપ કર્યા હતા, જેથી આ બાબતે અખબારી અહેવાલોથી સમગ્ર ડીસામાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા, જેથી આ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ માટે 4 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી, જેમાં ટીમના અધ્યક્ષ તરીકે અંબાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના મુખ્ય કાર્યકારી અધિકારી તેમજ સભ્ય તરીકે ડીસા નાયબ કલેક્ટર, પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્વચ્છ ભારત મિશનના બનાસકાંઠા જિલ્લા કોઓર્ડિનેટરની નિમણૂક કરાઈ હતી। ત્યારે આજે એસઆઈટીએ ધીમે પોતાની તપાસ શરૂ કરી હતી। તપાસ ટીમ દ્વારા કચરા કૌભાંડમાં સામેલ ટેન્ડર પ્રક્રિયા, નિયમિતતા, ગેરરીતિ અને તેમાં સંકળાયેલા અધિકારીઓ પદાધિકારીઓની ભૂમિકા જેવા તમામ મુદ્દાઓની ઝીણવટભરી તપાસ કરશે। આ તપાસના ભાગરૂપે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર, સેનિટરી ઇન્સ્પેક્ટર તેમજ સેનિટેશન શાખા અને વાહન શાખાના કર્મચારીઓને ડીસા નાયબ કલેક્ટર કચેરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। આ ઉપરાંત ડીસા નગરપાલિકામાં સફાઈ ટેન્ડરને લગતું રેકોર્ડ, તેના નિભાવની પ્રક્રિયા અને બિલિંગ રેકોર્ડ પણ વિગતવાર તપાસવામાં આવશે। એજન્સી પાસેથી નગરપાલિકાના વાહનો જમા ન લેવામાં આવ્યા, કોનો આદેશ હતો અને કોની બેદરકારી હતી, તે મુદ્દે પણ એસઆઈટી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। આ મુદ્દો કૌભાંડના મહત્વના પાસા પૈકી એક હોવાનું મનાય છે। નોંધનીય છે કે આ વિવાદમાં ડીસા પાલિકાના ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટરનો બિલ અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી, જેના થોડા સમય બાદ જ તેમની અચાનક હાલોલ ખાતે બદલી કરવામાં આવી હતી। આ બદલી પણ તપાસનો એક મહત્વનો મુદ્દો બની શકે છે। એસઆઈટીની આ તપાસથી ડીસા નગરપાલિકામાં થયેલા કચરા કૌભાંડના તમામ પાસાઓ બહાર આવશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થશે તેવી લોક અપેક્ષા છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।